હેલો ફ્રેન્ડ્સ, સચિના કિચનમાં આજે આપણે બનાવીશું કાચા દૂધમાંથી પનીર. હા, તો આ કાચા દૂધમાંથી પનીર કેવી રીતે બનાવવું? તો કાચું દૂધ એટલે કે ગાય કે ભેંસ જ્યારે બચ્ચું આપે છે અને તે પ્રથમ કે બીજા દિવસનું જે દૂધ હોય છે તેને કાચું દૂધ કહેવામાં આવે છે. અને અત્યારે આવું કાચું દૂધ છે, મેં અત્યારે 1 ગ્લાસ જેટલું લીધેલું છે. તો આમાંથી જે પનીર બને છે એ જેટલું આપણું દૂધ છે એટલું પૂરેપૂરું પનીર બને છે. કેમ કે આમાંથી જે આપણે 1 લીટર દૂધમાંથી 100 ગ્રામ જેટલું પનીર બનતું હોય છે, તો એના કરતાં પણ વધારે બને છે. અત્યારે રૂમ ટેમ્પરેચર ઉપર દૂધ હતું તેને મેં થોડું ગરમ કરી લીધું છે અને હવે તેની અંદર 3થી 4 ટીપાં લીંબુનો રસ ઉમેર્યો છે. અને હવે એને મીડિયમ ગેસ ઉપર જ આપણે ધીરે ધીરે ચલાવતા રહીશું. તો આ રીતે મીડિયમ ગેસ ઉપર તમે ચલાવતા રહો એટલે તેમાં જે કાચું દૂધ હોય છે તેમાં પાણીનું પ્રમાણ બિલકુલ ઓછું હોય છે, પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે. અને તેના કારણે આપણું પનીર છે તે ખૂબ જ સરસ અને જે રેગ્યુલર દૂધમાંથી આપણે જેમ બને છે કે 1 લીટરમાંથી 100 ગ્રામ 150 ગ્રામ જેટલું પનીર, એના કરતાં પણ વધારે બને. અત્યારે 1 ગ્લાસ જેવું આપણે દૂધ લીધેલું છે, તો એમાંથી આપણું સારું એવું 100થી 150 ગ્રામ જેટલું પનીર બને છે. તો જેટલું કાચું દૂધ છે એટલું જ આપણું પનીર બને છે એમ કહીએ તો પણ ચાલે. તમે જોઈ શકો છો કે મીડિયમ ગેસ ઉપર જ આપણું આ દૂધ ગરમ થઈ રહ્યું હતું અને એમાં લીંબુના 2થી 3 ટીપાં જ નાખ્યા હતા. તો પણ સરસ એવું અત્યારે આપણું પનીર બની અને તૈયાર થયું છે. તમે જુઓ કે એકદમ સરસ એવું પનીર આપણું બની અને તૈયાર થઈ ગયું છે. તો આ રીતે કાચા દૂધમાંથી જે પનીર બનાવીએ છીએ તે ખૂબ જ વધારે બને છે. તો તમે જો ક્યારેય કાચા દૂધમાંથી પનીર ના બનાવ્યું હોય તો આ રીતે ચોક્કસથી બનાવજો. અને આ પનીર થોડું વધારે ચવડ કે એવું ન થઈ જાય એના માટે મેં થોડું ઉપરથી ઠંડુ પાણી એડ કરેલું છે કે જેથી કરીને તેમાં તમે જોઈ શકો છો કે તે પ્રથમ દૂધ છે એટલે તેમાંથી થોડું પીળાશ જેવું પણ દેખાય છે. તો આ ખૂબ જ હેલ્ધી છે આ દૂધ, એમ કહીએ તો પણ ચાલે. અને તેમાંથી પનીર પણ સારું એવું બને છે. તો હવે જે આ પનીર બનીને રેડી થઈ ગયું છે તેને આપણે એક કપડાની અંદર લઈ અને તેમાંથી જે એક્સ્ટ્રા પાણી રહેલું છે નીકાળી દઈશું. અને અત્યારે થોડું ગરમ છે એટલે તેની ઉપર હવે આપણે થોડું ફરીથી ઠંડુ પાણી એડ કરીશું અને સરસ એવું પનીર જે આપણું તૈયાર થઈ ગયું છે તેમાંથી જે એક્સ્ટ્રા પાણી છે તે આ કપડું ભેગું કરી અને નીચોવી અને કાઢી લઈશું. તો ખૂબ જ સરળ રીતે અને એકદમ હેલ્ધી એવું કહીએ તો પણ ચાલે એવું સરસ પનીર અત્યારે આપણું ઘરે જ બનાવી અને તૈયાર કરી દીધેલું છે. આ પનીરમાંથી તમે પનીરની કોઈ પણ સબ્જી પણ બનાવી શકો છો અને આ પનીરમાંથી તમે સ્વીટ પણ બનાવી શકો છો. તો ખૂબ જ સરસ રીતે અને એકદમ સરળ એવું અને વધારે પડતું જેમ દૂધ જેટલું છે એટલું જ પનીર જો બનતું હોય તો આ કાચા દૂધમાંથી પનીર બને છે. તો અત્યાર સુધી જો તમે કાચા દૂધમાંથી પનીર ન બનાવ્યું હોય તો ચોક્કસથી બનાવજો. અને આ પનીર જે આ કાચું દૂધ છે તેમાંથી બીજી એક રેસીપી પણ એવી બને છે કે જેને ગુજરાતીમાં બળી કહેવામાં આવે છે. તો આપણે હવે ફરીથી એક નવા વિડીયોમાં તમને બળી બનાવતા પણ શીખવીશું કે જે એકદમ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તો આ સરસ એવું અત્યારે આ જે પનીર બનાવ્યું છે તે અત્યારે બની અને તૈયાર થઈ ગયું છે. તો સચિના કિચનમાં આવી રહેલા વિડીયો તમને કેવા લાગે છે તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ પણ ના ભૂલતા. યુટ્યુબ ઉપર જે સચિના કિચન નામની મારી ચેનલ છે તેને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આવા નવા વિડીયો આપણે જોતા રહીએ. તો તમે જોઈ શકો છો કે 1 ગ્લાસ દૂધમાંથી 1 બાઉલ જેટલું આપણું પનીર અત્યારે બની અને તૈયાર થઈ ગયેલું છે. તો આવા ટેસ્ટી એવા પનીરમાંથી ખૂબ જ ટેસ્ટી એવી મીઠાઈ પણ બને છે અને આ જ પનીરમાંથી ખૂબ જ ટેસ્ટી એવી સબ્જી પણ બને છે. તો તમે પણ ચોક્કસથી જો અત્યાર સુધી આ કાચા દૂધમાંથી પનીર ન બનાવ્યું હોય તો ચોક્કસથી બનાવજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ.